નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી પરિવર્તનો તૈયાર કરીશું, અભ્યાસ કરીશું. સરળ છે પરિવર્તનો, પણ કેટલાક સિદ્ધાંતો આપણે યાદ રાખવા પડે. તો પહેલું પરિવર્તન એનિલિનમાંથી આપણે બનાવવાનું છે. એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, બેન્ઝોનાઇટ્રાઇલ અને આયોડોબેન્ઝીન. તો એનિલિનની સૌ પ્રથમ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં. નાઇટ્રસ એસિડ અને કહીશું નાઇટ્રસ એસિડ. જો HNO3 હોય તેને કહીશું નાઇટ્રિક એસિડ. આટલું ડિફરન્ટ છે. આ નાઇટ્રસ એસિડ પોતે અસ્થાયી છે, સ્થાયી રહી શકે નહીં. પ્રયોગશાળામાં એનું અસ્તિત્વ શક્ય નથી, એની બોટલ શક્ય નથી. નાઇટ્રિક એસિડ ભરેલી બોટલ આપણે જોઈ હશે, પરંતુ નાઇટ્રસ એસિડ શક્ય નથી. પણ બે પદાર્થ વચ્ચેની પ્રક્રિયાથી બનાવવા આ NaNO2 એ પોતે પ્રયોગશાળામાં અસ્તિત્વ ધરાવે છે. એની HCl સાથે પ્રક્રિયા કરો તો અણુ NaCl જોડાય એટલે NaCl બને. પરંતુ આ બે પણ જોડાઈ જાય, ધન ઋણાયન ધન ઋણ, આ જોડાય તો નાઇટ્રસ એસિડ ઉદ્ભવે અને અસ્થાયી હોવાથી તરત જ એ પોતે એનિલિન સાથે પ્રક્રિયા કરે છે અને એનિલિન સાથે પ્રક્રિયા કરીને ફિનાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવે છે. આ ખાસ નોંધ રાખો કે આ જે સમૂહ છે ને ડાયઝો સમૂહ તરીકે ઓળખવામાં આવે. ડાયઝો સમૂહ કહીશું. આ નવો સમૂહ આવ્યો તમારા માટે. બે નાઇટ્રોજન દ્વિબંધથી જોડાય તો એને ડાયઝો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એની એક સંયોજકતા ફિનાઇલ સમૂહ વડે જોડાય એટલે આપણે ફિનાઇલ કીધું. ડાયઝોનિયમ સમૂહ અને પાછો Cl સમૂહ જોડાયેલો છે એટલે નામ બનશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. યાદ રાખો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ રીતે પણ લખાય અને ક્યારેક આપણે આ રીતે પણ લખવાની પ્રથા છે. આ બંને એક સરખું જ છે. અહીંયા બે નાઇટ્રોજન ભેગા લખ્યા એટલે N2Cl. આ રીતે લખો એ વધારે સારું કહેવાય, જેથી સરળતાથી આપણે સમજી શકીએ. એટલે આને પણ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહીશું. ફિનાઇલ સમૂહ છે, ડાયઝોનિયમ છે, આ ફિનાઇલ છે, આ ડાયઝોનિયમ છે, ક્લોરાઇડ. પરંતુ એનું IUPAC નામ છે, આ બેન્ઝીન છે. આ ડાયઝોનિયમ સમૂહ છે, ક્લોરાઇડ માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે. હવે એની પ્રક્રિયાઓ થશે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે, નોંધ કરી રાખો. સરળ પ્રક્રિયા છે. જો તમે કોઈ પણ પદાર્થ સાથે પ્રક્રિયા કરો, કોઈ પણ પદાર્થ સાથે, તો પદાર્થનો ધન આયન છે, ઋણ આયન છે. આ જે બન્યું એ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 થી 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થઈ. એટલે કે ખૂબ જ નીચા તાપમાને આ પ્રક્રિયા થાય છે. પરંતુ યાદ રાખો કે પદાર્થ ઉમેરવામાં આવે તો તાપમાનમાં વધારો થઈ જાય અને તાપમાન વધે તો અસ્થિર બની જાય અને અસ્થિર બને તો બંધ તૂટે છે. એક તો ક્યાંથી બંધ તૂટશે બરાબર ધ્યાન આપો. બેન્ઝીન ચક્ર અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ તૂટી જાય છે. બીજું, આ નાઇટ્રોજન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટી જાય છે. આ ક્લોરીન ઉપર ઋણ વીજભાર હોય તેથી પ્રક્રિયકના ધન ભાગ સાથે જોડાય. યાદ રાખો, તેથી પ્રક્રિયકના ધન ભાગ સાથે જોડાય. અહીંયા બેન્ઝીન ચક્ર છે એ છૂટું પડે છે. આ કાર્બનની એક સંયોજકતા બાકી રહે છે. આ ઉપરાંત અહીંયા બંને દિશાએથી બંધ તૂટવાથી N2 છૂટો પડે છે. હવે આ કાર્બનની એક સંયોજકતા બાકી રહી. અહીંયા રહ્યો ઘટક B અને એ ઘટક B આની સાથે જોડાઈ જાય છે અને તેને પરિણામે આપણને B પ્રાપ્ત થાય અને કહીશું બી બેન્ઝીન. સરળતા ખાતર બી સમૂહનું નામ છે બી બેન્ઝીન. એ સાથે Cl જોડાઈ જાય એટલે ACl નિપજ પ્રાપ્ત. આ પ્રક્રિયા જો સમજાવું તો વધારે ઉદાહરણ લઈને તો સમજી શકાય છે. સરળ છે કે N ડબલ બોન્ડ NCl
એની પાણી સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો પાણી એટલે HOH, અને પાણી સાથે પ્રક્રિયા કરો HOH, અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, આ ભાગ છૂટો પડી N2 છૂટો પડી. આ ક્લોરીન ધન આયન છે, આનો ધન આયન ઋણ આયન છે ક્લોરીન, એના ધન આયન સાથે જોડાય છે, HCl બને. હવે આ બેન્ઝીન ચક્ર છૂટવું પડ્યું, પણ બેન્ઝીન ચક્રની એક સંયોજકતા બાકી રહે છે જે આ સમૂહ સાથે જોડાય છે. પરિણામે આપણને હાઇડ્રોક્સી બેન્ઝીન યાની કે ફિનોલ નિપજ આપણને પ્રાપ્ત થાય. આમ આપણને ફિનોલ નિપજ પ્રાપ્ત થાય. એટલે એનિલિનમાંથી જો તમારે ક્લોરોબેન્ઝીન બનાવવું છે કે બ્રોમોબેન્ઝીન કે બેન્ઝોનાઇટ્રાઇલ કે આયોડોબેન્ઝીન સરળતાથી બનાવી શકાય. તો પહેલા તો એનિલિનની આ પ્રક્રિયા કરીને ફિનાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવો પડ્યું, અને એના માટેની મેં પદ્ધતિ તમને બતાવી. હવે એની પ્રક્રિયાની પદ્ધતિ પણ મેં તમને સરળતાથી બતાવી છે, એટલે એની ઇમ્પોર્ટન્ટ છે, નોંધ કરતા રહેજો, નોંધ કરી. હવે આ કે આપણે ક્લોરોબેન્ઝીન બનાવવું છે. આપણે શું બનાવવાનું છે તો કે પહેલું ક્લોરોબેન્ઝીન બનાવવાનું છે, અને આ ક્લોરોબેન્ઝીન બનાવવું છે અમારે. તો પછી કયો સમૂહ દાખલ કરીશું તો કે Cl સમૂહ દાખલ કરીશું. એટલે Cl સમૂહ દાખલ કરવો પડે. ઋણ આયન Cl છે તો એની સાથે કોઈ ધન આયન જોડવો પડે, HCl લેવો પડે. આમ HCl લેવામાં આવે, અને પછી ઉદ્દીપક તરીકે કોની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો CuCl, અને કેટલીક વખત ડાયમર તરીકે લખવામાં આવે છે. આનું નામ છે ક્યુપ્રસ ક્લોરાઇડ. એને કહીશું ક્યુપ્રસ ક્લોરાઇડ. જો તમને CuCl2 આપવી હોય તો આનો ઓક્સિડેશન આંક +2 છે, આનો ઓક્સિડેશન આંક +1 છે. +1 હોય તો અસ પ્રત્યય આવે, +2 હોય તો ઈક પ્રત્યય આવે, માટે આનું નામ થાય ક્યુપ્રિક ક્લોરાઇડ. યાદ રાખજો, ક્યુપ્રસ ક્લોરાઇડ લેવામાં આવે, આની હાજરીમાં પ્રક્રિયા થાય, અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, આ ઋણ આયન ધન છે તો H આની સાથે જોડાઈ જાય, N2 છૂટો પડે, ક્લોરીન આની સાથે જોડાઈ જાય, એટલે ક્લોરોબેન્ઝીન મળે. આમ આ પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન મળે, N2 પણ છૂટો પડે, HCl પણ છૂટો પડે. અહીંયા પ્રક્રિયકમાં HCl છે, નિપજોમાં પણ HCl છે, એટલે કદાચ તમે HCl ન લખો તો ચાલે, લખો તો વાંધો નહીં. હવે આપણે બ્રોમોબેન્ઝીન બનાવવાનું છે. બ્રોમોબેન્ઝીન આપણે બ્રોમોબેન્ઝીન બનાવીશું. આ બ્રોમોબેન્ઝીન બનાવવી હોય તો પછી આની કોની સાથે પ્રક્રિયા કરવી પડે? ફિનાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડની કોની સાથે પ્રક્રિયા? તો કે Br સમૂહ દાખલ કરવો છે, એટલે Br ઋણ આયન દાખલ કરવું. પરંતુ પદાર્થ તટસ્થ હોવો જોઈએ, એટલે ઋણ આયન સાથે પાછો કોઈ ધન આયન જોડેલો હોવો જોઈએ. સરળતા ખાતર આપણે HBr જોઈશું. અહીંયા જે રીતે ક્લોરીન લીધો ઉદ્દીપક તરીકે, ક્યુપ્રસ ક્લોરાઇડ લીધો, તો અહીંયા આપણે ક્યુપ્રસ બ્રોમાઇડ લઈ શકાય. ડાયમર છે એટલે 2 લખી શકાય. આ બંનેનો અર્થ એક જ છે. એ જ પ્રકારે બધાની બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બધી જ પ્રક્રિયાઓ એક સમાન જ છે. તમારે એટલું યાદ રાખવાનું, ક્યાંથી બંધ તૂટ્યા તો પછી અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, આ છૂટવું પડ્યું, એટલે દરેક વખતે N2 તો છૂટા પડે જ છે. આ ઋણ આયન ક્લોરીન છૂટો પડ્યો, આ પદાર્થના ધન આયન સાથે જોડાશે, જ્યારે Br એ આની સાથે જોડાશે, એટલે બ્રોમોબેન્ઝીન બન્યું, અને આપણને HCl છૂટ્યું. હવે આપણે બનાવવાનું છે બેન્ઝોનાઇટ્રાઇલ. તો બેન્ઝોનાઇટ્રાઇલનું સૂત્ર શું થાય? તો બેન્ઝીન ચક્ર ઉપર આપણને નાઇટ્રાઇલ સમૂહ એટલે CN સમૂહ, અને કહીશું બેન્ઝોનાઇટ્રાઇલ. બેન્ઝોનાઇટ્રાઇલ. તો હવે જો આપણે પ્રક્રિયા કરવી છે તો એનિલિનમાંથી સૌપ્રથમ શું બનાવીશું? આ પ્રક્રિયા દ્વારા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવીશું.
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણને નિપજ પ્રાપ્ત થાય છે. યાદ રાખજો. હવે એમાં CN સમૂહ દાખલ કરવો છે તો CN માઇનસ, પરંતુ પદાર્થ તટસ્થ જોઈએ, એકલો ઋણ આયન સ્થાયી નથી. તટસ્થ થવા માટે ધન આયન જોડવો પડે. ધન આયન તરીકે તમે ગમે તે લઈ શકો. અહીંયા તમે સરળતા ખાતર H લઈ શકો, NaCN પણ લઈ શકો, KCN પણ લઈ શકો. એવું જરૂરી નથી CN હાજર હોવો જોઈએ. એની સાથે ધન આયન H જોડો તો ચાલે, Na જોડો તો ચાલે, K જોડે તો પણ ચાલે. હવે અહીંયા Cu એનો વીજભાર એક, સાયનાઇડનો પણ એક. આ પદાર્થ લઈ શકાય, અથવા તો બંનેને આપણે બે વડે ડાયમર છે એટલે ડાયમર તરીકે મોનોમર, આ મોનોમર નું અસ્તિત્વ સ્થિરતા પ્રમાણમાં ઓછું છે, પરંતુ ડાયમરનું સ્થિરતા વધારે છે એટલે તમે ડાયમર લખો તો ચાલે, મોનોમર લખો તો પણ ચાલે. અહીંયા એક અણુ છે, જ્યારે અહીંયા બે અણુ ભેગા છે ડાયમર. એ જ મિકેનિઝમ, એ જ સિસ્ટમ કે અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, N2 છૂટવો પડે, N2 છૂટવો પડે. હવે આ Cl છૂટવો પડે, જે H સાથે જોડાય એટલે HCl બને. હવે અહીંથી બંધ તૂટ્યો, આ કાર્બન એક સંયોજકતા બાકી રહી છે જે CN સાથે જોડાય. તેથી આપણને સાયનોબેન્ઝીન અથવા બેન્ઝોનાઇટ્રાઇલ આપણને પ્રાપ્ત થાય અને કહીશું બેન્ઝોનાઇટ્રાઇલ. હવે તમારે આયોડોબેન્ઝીન બનાવવું છે. મિત્રો, આયોડોબેન્ઝીન તમને દરેકને આવડવું જ જોઈએ કે એનિલિનમાંથી સૌપ્રથમ ફિનાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવીશું. આ ફિનાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ, એમાંથી આયોડોબેન્ઝીન બનાવવું છે. આયોડોબેન્ઝીન તો સરળતાથી તમે બનાવી શકો. તો પછી કોની સાથે પ્રક્રિયા કરવી પડે? આયોડિન યુક્ત ધન આયન જોડો એટલે Ki સાથે પ્રક્રિયા કરો. ઉદ્દીપકની કોઈ જરૂર નથી. અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, આ Cl છૂટવો પડે અને ધન આયન સાથે જોડાય, આ N2 છૂટવો પડે અને બેન્ઝીન ચક્ર સાથે આયોડિન જોડાઈ જાય, આયોડોબેન્ઝીન બને, N2 બને અને KCl છૂટવો પડે. તમે Na પણ લઈ શકો, H પણ લઈ શકો. તો આમ આપણને નિપજ પ્રાપ્ત થાય. પરંતુ મિત્રો યાદ રાખો, તમને ટૂંકમાં જ પૂછે શેન્ડ-મેયર પ્રક્રિયા. તો તમારે એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન બતાવવાનું, બ્રોમોબેન્ઝીન બતાવવાનું, બેન્ઝોનાઇટ્રાઇલ બતાવવાનું. ટૂંકમાં ક્યુપ્રસ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયાને શેન્ડ-મેયર પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે જો તમને શેન્ડ-મેયર પ્રક્રિયા પૂછે તો તમારે આ 3 લખવાનું. પરંતુ ડિટેલ્સ ચર્ચા છે હું તમને એના પછીના ચેપ્ટર એનિલિન એમિનોબેન્ઝીનમાં આવે. આ એમિનો સમૂહ કહેવાય, આ બેન્ઝીન કહેવાય માટે, અને એમિનોબેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે. આ પણ IUPAC નામ છે અને આ પણ એટલું પ્રચલિત છે કે જેને પણ IUPAC નામ તરીકે એનો સ્વીકાર કરવામાં. એટલે અગત્યના પરિવર્તનો હતા, પરંતુ મેં તમને સમજાવ્યું એનિલિનમાંથી ફિનોલ પણ બનાવી શકો આ જ પદ્ધતિથી. આમ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ઘણા બધા પદાર્થો બનાવી શકાય છે જે ઉપયોગી છે. આમાંથી આ બને, ધ્યાન આપજો. અને એમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન તેને આપણે શેન્ડ-મેયરની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આયોડોબેન્ઝીન શેન્ડ-મેયર પ્રક્રિયામાં આવે નહીં. યાદ રાખો, શેન્ડ-મેયર પ્રક્રિયાથી કયા પદાર્થો બનાવી શકાય? તો ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન. જ્યારે આયોડોબેન્ઝીન બનાવી શકાતો નથી, ક્લોરોબેન્ઝીન પણ બનાવી શકાતો નથી. શેન્ડ-મેયરથી 2 હેલો સંયોજન બનાવી શકાય, ક્લોરીન અને બ્રોમિન. જ્યારે આયોડો અને ક્લોરીન બનાવી શકાતા નથી. ક્લોરીન સંયોજન અન્ય રીતે બનાવવામાં આવે છે, જે આ
ચેપ્ટર્સમાં એનો સમાવેશ થતો નથી, એટલે મેં ઉલ્લેખ કર્યો નથી. બરાબર સમજી લેજો અને નોંધ બરાબર કરજો. પરિવર્તન 2 બ્રોમોપ્રોપેન માંથી 1 બ્રોમોપ્રોપેન, પ્રોપેન 1 ઓલ, 1 નાઇટ્રોપ્રોપેન, 1 ફ્લોરોપ્રોપેન અને n હેક્ઝેનમ. હજુ બીજા બનાવી શકાય. મિત્રો અહીંયા મેં Br લીધો છે, એની જગ્યાએ Cl પણ લઈ શકાય. તો પણ પરિવર્તનો તમને આવડવા જોઈએ. પરિવર્તનો એ તમારી સમજ શક્તિ ઉપર આધાર રાખે છે. ધ્યાન આપો. તો સૌથી પહેલા આપણે એની બીટા વિલોપન પ્રક્રિયા કરવી પડે. અને બીટા વિલોપન પ્રક્રિયા કરવી હોય તો આલ્કોહોલીય KOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવશે. આલ્કોહોલીય KOH ની પ્લસ કરો એટલે આની સાથે પ્રક્રિયા, આ દ્રાવક છે. તો પછી બીટા વિલોપન, આ હેલોજન સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન, એનો પડોશી કાર્બન એ બીટા કહેવાય. આલ્ફા કાર્બન ઉપરથી Br સમૂહ દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને તે બંને કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રોપીન પ્રાપ્ત થશે. પ્રોપીન. હવે અહીંથી H અને Br છૂટવો પડે. એ Br છે K સાથે જોડાય એટલે KBr છૂટવો પડે. H છે OH સાથે જોડાય એટલે H2O છૂટવો પડે. હવે પ્રોપીનમાંથી આપણે વિવિધ રીતે બનાવી શકીએ. જો પ્રોપીનની આપણે HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે, HBr સાથે, તો પછી માર્કોવ-નિકોફના નિયમ અનુસાર પ્રક્રિયા થાય. ફરીથી આની નિપજ બને, ફરીથી આની નિપજ બને. પરંતુ આપણે 1 બ્રોમોપ્રોપેન બનાવવું છે. પહેલા સ્થાને Br સમૂહ, તો પછી પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે. અને પેરોક્સાઇડની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરો તો આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય? એન્ટી માર્કોવ-નિકોફના નિયમ અનુસાર પ્રક્રિયા થાય. આપણે જરૂર છે 1 સ્થાને, એટલે Br સમૂહને પહેલા સ્થાને જો પ્રક્રિયા કરવી હોય તો આપણે HBr સાથે પ્રક્રિયા કરવી પડે અને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે. એન્ટી માર્કોવ-નિકોફના નિયમને આધારે પ્રક્રિયા કરે. પેરોક્સાઇડ તરીકે C6H5CO. મિત્રો મેં તમને પહેલા કીધું છે, આ પણ નોંધ કરવા જેવી છે કે CH2 યાની કે C6H5CH2 અને કહેવાય બેન્ઝાઇલ સમૂહ. બેન્ઝાઇલ. પરંતુ જો બેન્ઝીન ચક્ર ઉપર CO સમૂહ હોય, એક સંયોજકતા અહીં બાકી છે, એક સંયોજકતા આની પણ બાકી છે, યાની કે C6H5CO, તો આને કહેવાય બેન્ઝાઇલ. અને કહેવાય બેન્ઝોઇલ, અને કહેવાય બેન્ઝાઇલ, અને આને કહેવાય બેન્ઝોઇલ. આ બંનેમાં ઘણી બધી ભૂલો થાય છે. એ ભૂલ ન થાય એના માટે નોંધ કરી રાખો. CH2 તો બેન્ઝાઇલ, અને જો CO સમૂહ હોય તો બેન્ઝોઇલ. અહીંયા માત્રા નથી, અહીંયા માત્રા છે. બેન્ઝોઇલ. જો તમે Cl લગાડી દો તો નામ શું બનશે? બેન્ઝાઇલ ક્લોરાઇડ, જે આવી ગયું છે. જો તમે અહીંયા Cl લગાવો તો નામ શું બની જાય? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બંનેના નામની પાછળ ક્લોરાઇડ આવી જાય. ઓકે. Br લગાવો તો ગ્રુપ. તો બેન્ઝાઇલ સમૂહ છે, આ બેન્ઝોઇલ છે. પેરોક્સાઇડ હોય તો પેરોક્સાઇડમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિજનની બે જોડ હોય તો એની સાથે હાઇડ્રોજન જોડાય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય. પેરોક્સાઇડ માટે આ પદાર્થ બે હોવો જોઈએ. અને કહીશું સોડિયમ પેરોક્સાઇડ અને કહીશું લિથિયમ પેરોક્સાઇડ. જ્યારે અહીંયા નામ છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એટલે આ પદાર્થ બે જોઈએ અને O2. ટૂંકમાં ધન આયન બે જોઈએ. આમ ધન આયન બે લીધો, O2 બે લીધો, એટલે એને કહીશું બેન્ઝોઇલ પેરોક્સાઇડ.
11 સાયન્સમાં આવતું હતું. આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ આવ્યું અને બેન્ઝોઇલ પેરોક્સાઇડ એટલે એન્ટી માર્કોવનો નિયમ, ઋણ આયન વધુ હાઇડ્રોજન ધરાવતો, ધન આયન ઓછા હાઇડ્રોજન ધરાવતો સાથે થાય એટલે આપણને નીપજ CH3CH2CH2Br થાય. આમ પહેલી નીપજ આવી ગઈ 1 બ્રોમો પ્રોપેન. આ પહેલું સ્થાન છે, બીજું સ્થાન છે ત્રીજું, એટલે એને કહીશું 1 બ્રોમો પ્રોપેન. હવે પાછું બનાવવાનું છે પ્રોપેનોલ. એટલે અહીંથી OH સમૂહ દૂર કરીને, OH એટલે કે આપણે જલીય NaOH સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એને મુક્ત હોય છે, OH પણ મુક્ત, કારણ આયનીકરણ થાય છે. Br સમૂહ દૂર થઈને OH સમૂહ દાખલ થાય. પરિણામે Na અને Br પણ દૂર થાય છે, જે ચીની નીચે માઇનસ લખવાની પ્રથા છે. તો આપણને પ્રોપેન 1 ઓલ નીપજ પ્રાપ્ત થઈ. હવે આપણને 1 નાઇટ્રોપ્રોપેન કીધું છે, 1 નાઇટ્રોપ્રોપેન. તો આમાંથી આપણે 1 નાઇટ્રોપ્રોપેન બનાવવાનું છે. પ્રોપ એટલે 3 કાર્બન, પહેલા સ્થાને NO2 સમૂહ, જેને આપણે કહીશું 1 નાઇટ્રોપ્રોપેન. તો પછી Br દૂર કરીને NO2, તો આપણે સિલ્વર NO2 પ્રક્રિયા કરવી પડે સિલ્વર નાઇટ્રેટ સાથે, એટલે Br સમૂહ દૂર થાય, NO2 સમૂહ દૂર થાય, વત્તા AgBr. તો આપણને આ રીતે નીપજ પ્રાપ્ત. હવે લેવું છે 1 ફ્લોરોપ્રોપેન. તો આમાંથી 1 ફ્લોરોપ્રોપેન આપણે બનાવી શકીએ. એનું સૂત્ર શું થાય? CH3 CH2 CH2. આથી 1 ફ્લોરોપ્રોપેન. તો પછી મિત્રો આપણને ખબર હોવી જોઈએ, Br સમૂહ દૂર કરીને આપણે ફ્લોરિન સમૂહ દાખલ કરો છે. તો પછી આપણે કોની સાથે પ્રક્રિયા કરવી પડી? AgF સાથે. અને આ પ્રક્રિયાનું નામ છે શ્વાર્ઝ પ્રક્રિયા. મિત્રો તમને બરાબર યાદ છે ને કે આ પ્રક્રિયા આપણે શ્વાર્ઝ પ્રક્રિયા તરીકે ઓળખી. ઓકે, તો શ્વાર્ઝ પ્રક્રિયાથી ફ્લોરો સંયોજન બનાવી શકાય છે. Br દૂર થઈને 1 ફ્લોરોપ્રોપેન બનાવી શકાય. આમ 1 ફ્લોરોપ્રોપેન પણ પ્રાપ્ત થાય. આમાંથી પહેલા પ્રોપીન બનાવો, પ્રોપીનની NOH સાથે પ્રક્રિયા કરો, 1 પ્રોપેનોન બને. સિલ્વર નાઇટ્રાઇટ, આનું નામ છે નાઇટ્રાઇટ. જો AgNO3 હોય તો એને કહીએ છીએ નાઇટ્રેટ. આ સિલ્વર નાઇટ્રેટ છે, આ સિલ્વર નાઇટ્રાઇટ છે, એટલે 1 નાઇટ્રોપ્રોપેન આપણને પ્રાપ્ત થાય. હવે ફ્લોરો લઈએ તો 1 ફ્લોરોપ્રોપેન પણ બને. હવે આપણે આ લેવાનું છે એક્ઝેનોન. એક્ઝેનમાં કેટલા કાર્બન હોય? તો 6 કાર્બન હોય. આના કરતા 1, 2 ને 3 કરતા બમણો, અને બમણા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન મેળવવો હોય તો વુડ્સ પ્રક્રિયા તમારે કરવી પડે. તો હવે આપણે વુડ્સ પ્રક્રિયા પણ સમજીએ. વુડ્સ પ્રક્રિયા આમાંથી આ બનાવવાનું, આમાંથી પછી આ બનાવવાનું. એટલે માર્કોવ-નિકોવના નિયમ અનુસાર પહેલા તમારે 1 બ્રોમોપ્રોપેન બનાવવું પડે ને એમાંથી આ 3 પરિવર્તનો ઉપરાંત આપણું ચોથું પરિવર્તન. ધ્યાન આપો, આ 1 બ્રોમોપ્રોપેન પહેલું આવી ગયું, પ્રોપેન 1 ઓલ આવી ગયું, આ 1 નાઇટ્રોપ્રોપેન આવી ગયું, 1 ફ્લોરોપ્રોપેન પણ આવી ગયું. હવે આપણે વુડ્સ પ્રક્રિયા 2 મોલ સોડિયમ ધાતુ સાથે બીજો મોલ જે છે બ્રોમોપ્રોપેન, તે આપણે આ રીતે લખવાની પ્રથા છે. તે કે શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કરવામાં આવે. શુષ્ક ઈથર, અહીંથી Br છૂટો પડે છે, બીજા મોલમાંથી પણ Br છૂટો પડે. અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે. આ કાર્બનની એક સંયોજકતા બાકી રહે, આ કાર્બનની એક સંયોજકતા બાકી રહે. તેને પરિણામે બંને પ્રોપાઇલ સમૂહ છૂટા પડે છે. આપણે આ રીતે લખી શકાય. આ એ પ્રોપાઇલ સમૂહ છૂટો પડ્યો, અને પરિણામે બંને વચ્ચે સિંગલ બંધ બની ગયું, અને આપણને 1, 2, 3, 4, 5, 6
નોર્મલ હેડ જેનું નિપજાય. પરિવર્તનો તમને ગમે એ રીતે પૂછી શકે, તમને એનો સેન્સ ખબર હોવી જોઈએ. મિત્રો અહીંયા તમને ક્લોરીન તરીકે લઉં તો પણ અહીંયા આ જ પરિવર્તનો થાય. તો અહીંયા 1 બ્રોમોની જગ્યાએ 2 બ્રોમોની જગ્યાએ 2 ક્લોરો પણ પૂછી શકે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. અહીંયા બીઆરની જગ્યાએ સીએલ મૂકો તો બીજા પરિવર્તનો પણ થઈ શકે. હવે ચર્ચા કરીએ 1 બ્રોમો કીધું તો હવે આપણે લઈએ આ 2 બ્રોમો લીધું ને, બીજું 1 બ્રોમો પ્રોપેનમાંથી 1 બ્રોમો પ્રોપેનમાંથી પાછા બધા. તો આપણે શરૂઆત કોનાથી કરીશું? 1 બ્રોમો પ્રોપેન. આ 1 બ્રોમો લઈએ, ચાલો 1 બ્રોમો પ્રોપેન સમજો. તો 1 બ્રોમો પ્રોપેન થી આપણે અહીંયા શરૂઆત 1 બ્રોમો પ્રોપેન થી કરી છે, એટલે આ પદાર્થ ધ્યાનમાં અથવા પરિવર્તનમાં પૂછી શકે નહીં, પરંતુ તમને આવું પૂછી શકે કે 2 ક્લોરોપ્રોપેન અથવા 2 બ્રોમોપ્રોપેન પણ પૂછી શકે. આમાંથી 2 બ્રોમોપ્રોપેન પણ પૂછી શકે. તો હવે આપણો પ્રશ્ન આ થયો કે 1 બ્રોમોપ્રોપેન માંથી 2 બ્રોમોપ્રોપેન, પ્રોપેન 1 ઓલ, 1 નાઇટ્રોપ્રોપેન, 1 ક્લોરોપ્રોપેન, નોર્મલ હેક્ઝેન. આની આ જ રિએક્શન થઈ. આ થઈ 1 બ્રોમોપ્રોપેન. મિત્રો હવે ધ્યાન આપો. એની બીટા વિલોપન પ્રક્રિયા કરો. આલ્ફા કાર્બન બીટા કાર્બન, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય. આમ આપણને પ્રોપીન મળે. હવે એ પ્રોપીનની HBr સાથે પ્રક્રિયા કરો H+ ઉદ્દીપકની હાજરીમાં, તો પછી માર્કોવ-નિકોફના નિયમ અનુસાર પ્રક્રિયા થાય. અસમ પ્રક્રિયકનો ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, એટલે એની સાથે જોડાવાથી આપણને CH3CH એની સાથે Br સમૂહ જોડાય અને હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ધન આયન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય CH3. પરિણામે આપણને 2 બ્રોમોપ્રોપેન મળે. 2 બ્રોમોપ્રોપેન આવી ગઈ. પહેલા આમાંથી આ બનાવવાનું અને એ બનાવ્યા પછી આ. હવે પ્રોપેન 1 ઓલ આ જ પદ્ધતિ આવી. આમાંથી આ બનાવવાનું, પછી એમાંથી વિવિધ પદાર્થો બનાવી શકાય. આમ મિત્રો તમને પરિવર્તનો વિવિધ શરૂઆતના પદાર્થો બદલી શકે, અંતિમ નિપત્તિની તે રાખે. આમ શરૂઆતના પદાર્થો બદલી શકે, અંતિમ નિપત્તિની તે આવે. એવું મેં તમને ઉદાહરણ પૂછ્યું. આ 1 બ્રોમો પૂછ્યું. મિત્રો તમને 1 બ્રોમોની જગ્યાએ 1 ક્લોરો પૂછે તો પણ આનું આ જ થાય. ફક્ત અહીંયા Cl આવે. આની આ જ પ્રક્રિયા. અહીંયા Br ની જગ્યાએ Cl આવે. બાકીની બધી જ પ્રક્રિયાઓ યથાવત રહે, તેની તે જ રીતે હોય. આમ મિત્રો તમારે બરાબર સમજવા પડશે પરિવર્તનો, અને પરિવર્તનો સમજવા માટે બધી ટૂંક નોંધો થિયરી પણ જોડે જોડે તૈયાર કરતા રહેવું પડશે. અને આ બધા પરિવર્તનો મેં જે તમને પાઠ્ય પર સમજાયા એ જ રીતે તમે તમારી નોટ્સમાં પણ ઉતારજો, જેથી કરીને પરિવર્તનો તમારે ગોખવા નહીં પડે. ચોપડીના સ્વાધ્યાયમાં જે આપેલા છે પરિવર્તનો, એ મેં તમને પેમ્પલેટમાં મોકલી આપ્યા છે, નોટ્સમાં મોકલી આપ્યા છે, તે પણ ઉતારજો.
આ ઉપરાંત પણ બીજા ઘણા બધા પરિવર્તનો હું તમને સમજાવું છું પાટિયા ઉપર, જે તમારા પુસ્તકમાં ન પણ હોય છતાં પણ પરીક્ષામાં પૂછી શકે છે મિત્રો. એટલે વધારે તૈયાર કરો પરિવર્તનમાં. એટલે પરિવર્તનનો ભાગ 2 લીધો. હવે આવતી વખતે આપણે પરિવર્તનનો ભાગ 3 લઈશું, કારણ કે ઘણા બધા પરિવર્તનો મારે તમને સમજાવવા પડે છે મિત્રો. એટલે તમે તૈયાર કરો, મહેનત કરો, અને આજે જે કંઈ મેં લીધું એ પણ તમે તમારી નોટમાં ઉતારજો, કારણ કે એ કદાચ મારા પેમ્પલેટમાં હોય પણ ખરા, ન પણ હોય, પણ કેટલાક પરિવર્તનો હશે, કેટલાક ન પણ હોય. પરંતુ આપણે પાટિયા ઉપર ચાલતું તમામ તમે નોંધ કરતા રહેજો, જેથી કરીને પરિવર્તનો સરળ પડે. અને તમને છતાં ન ફાવે તો મને તમે વોટ્સઅપ ઉપર અથવા ટેલિફોન દ્વારા પૂછી શકો છો. ધન્યવાદ. અસ્તુ.